અમરેલીના વડિયામાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું. મુખ્ય બજારમાં પગપાળા વેપારીઓની મુલાકાત લઈ મત માટે અપીલ કરી. વડિયાના રસ્તાઓને પાયાની સુવિધાઓ બાબતે ભાજપ પર કર્યા પ્રહાર. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં આમ આદમી પાર્ટીના તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ રિબિન કાપી કર્યો હતો. કાર્યાલયના ઓપનિંગ બાદ આપ નેતા ઈશુદાન ગઢવી વડિયાની મુખ્ય બજારમાં ઉમેદવારો અને કાર્યકર્તા સાથે ઢોલ નગારા સાથે પગપાળા વેપારીને લોકોની મુલાકાતે નીકળ્યા હતા. વેપારીઓને બજારમાં ઉપસ્થિત લોકોને પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરતા જોવા મળ્યા હતા. ઈશુદાન ગઢવીની અચાનક મુલાકાતથી વડિયામાં ચૂંટણીનો માહોલ સતત ગરમાતો જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીય જંગમાં જોરદાર રસ્સાકસી જોવા મળી રહી છે. ત્યારે લોકો મતદાન રૂપી કળશ કઈ બાજુ ઢોળશે તે તો આવનારો સમય બતાવશે, પરંતુ હાલ ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચારમાં માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટર પ્રકાશ વઘાસિયા. આજે વડિયા ડોર ટુ ડોર આપો છો તો શું કહેશો? બિલકુલ, જે રીતે વડિયા છે એ તાલુકાનો મથકનું ગામ છે, પરંતુ વિકાસના નામે જીરો છે. અહીંયા આજે પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તમે જુઓ, ખેડૂતોના ખૂબ પ્રશ્નો છે, વડિયા શહેરના ખૂબ પ્રશ્નો છે. આજે દુનિયા છે એ ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી રહી છે અને આપણે સારા રસ્તા નથી બનાવી શક્યા, ગટર વ્યવસ્થા નથી બનાવી શક્યા, પાણીની વ્યવસ્થા નથી કરી શક્યા. એટલે આ ભાજપનો અહંકાર છે. અમારે કામની જરૂર નથી, અમે એમ જ ચૂંટાઈ જશું. અને ત્યારે ધાક ધમકીઓ, ડરનો માહોલ પેદા કરવો. એટલે મને લાગે છે કે આજે વડિયા મુકામે હું મારા ઉમેદવારો શ્રી, આગેવાનો, કાર્યકર્તાઓને મળવા આવ્યો હતો અને ખૂબ બજારમાં પણ અમે ફર્યા છીએ. ખૂબ રિસ્પોન્સ છે, લોકોમાં એક ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે વડિયાવાસીઓ અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે. ભાજપ છે એ અત્યાચાર કરે છે, માતા બેન દીકરીઓને રાત્રે 12 વાગે વરઘોડાઓ કાઢે છે. આ બધી વસ્તુઓ અહીંયા લોકોમાં એક જોવા મળી રહી છે અને એટલે સ્પષ્ટ સાફ છે, વેપારીઓ પણ અત્યારે પરિવર્તન માંગી રહ્યા છે. કારણ કે સ્વાભાવિક છે કે ધૂળની ડમરીઓ વચ્ચે આખો દિવસ એ લોકો વેપાર કરે છે. મને લાગે છે 50-100 ગ્રામ માટી પણ વેપારીઓના પેટમાં પણ જતી હશે ભાજપના પાપે. એટલે આ બધા પ્રશ્નો છે જેને લઈને વડિયાવાસીઓ આ વખતે પરિવર્તન કરશે એવું લાગે છે. નહીં, હું અમે અહીંયા નગરપાલિકા ચૂંટણી અધિકારી છું, મહાનગરપાલિકા નડિયાદમાં. અહીંયા ખાલી હોમગાર્ડના જવાનોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ગેઝેટેડ ઓફિસરની સહી અને શાખ આપવાની હોય એની કામગીરી હોમગાર્ડ કમાન્ડન્ટ કરતા હતા. એ એમણે કામગીરી પૂરી કરેલી છે. કોઈ અહીંયા મત આપવામાં આવ્યા નથી. પોસ્ટલ બેલેટમાં દરેક વ્યક્તિ પોતાની જાતે કર્મચારી મત આપતો હોય છે. થેન્ક યુ. મતપેટી જે પોતાની હતી સર, ના, મતપેટી ના હોય આમાં. મતપેટી એમણે બનાવેલી છે, પોતાની મતપેટી એમણે ઉઘાણી ફાડી કાઢેલી છે. નહીં, મતપેટીનો એ કંઈ અમે જે કંઈ છે એમની પાસે ખુલાસો બી માગીએ છીએ, શું કર્યું એમણે એ બી જવાબ માગીએ છીએ. ઉમેદવારે અમને અરજી આપેલી છે. થેન્ક યુ. સર, આપનું નામ પહેલાં બોલી.